બનાસકાંઠા જિલ્લાનું જ્યારે વિભાજન કરવામાં આવી રહ્યું છે તો એમાં અત્યારે અહીંયા વિરોધનો એક સૂર જોવા મળી રહ્યો છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાની અંદર અત્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતભાઈ ઠાકોર રસ્તા ઉપર ઉતરી અને બંધ કરાવવા માટે આવતીકાલનું જે બંધનું એલાન આપ્યું છે, વેપારીઓને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આવતીકાલે બંધ કરી અને આ કાંકરેજ તાલુકાને થરાદમાં જતા અટકાવવા માટેની વાત કરવામાં આવી છે. આપણે એમની જોડે વાત કરીશું. અમૃતભાઈ, શું હતો આજનો પૂરો કાર્યક્રમ અને આવનારા સમયમાં શું કાર્યક્રમ રહેશે? સૌપ્રથમ તો બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરીને થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. એ જે નિર્ણયને હું આવકારું છું, પરંતુ થરાદ જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે એનાથી ખૂબ આખા તાલુકાની અંદર સર્વ સમાજમાં નારાજગી છે. મારા નાના મોટા વેપારીઓ પણ આ બાબતથી ખૂબ નારાજ છે, જેથી આવતીકાલે થરા શહેર સંપૂર્ણ બંધ રહી અને પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે અમે એક દુકાને વેપારી લારી ગલ્લાવાળા મિત્રોને મળીને વિનંતી કરી છે. આવતીકાલે સ્વયંભૂ થરા બંધ રહેશે એવું વેપારીઓએ પણ અમને આશ્વાસન આપ્યું છે. ત્યારે આપણા ટીવી ચેનલના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે, અન્યથા પાટણ જિલ્લામાં સમાવેશ કરે. કારણ કે થરાદ જિલ્લાની અંદર બનાસકાંઠાનો મારો નાનો મોટો વેપારી હોય, મારો ખેડૂત હોય કે મારો કોઈ વ્યવસાય સાથે સંકળાયેલો કોઈ પણ મારો નાગરિક હોય, એ થરાદ કોઈ પણ ઈસાઈએ જઈ ના શકે. અમારો નેશનલ હાઈવે છે, એને પાલનપુર કે ડીસા જવા માટે વિધિન 5 મિનિટની અંદર એ રોડ ઉપર ઊભો હતો. એને વિકલ્પ વ્યવસ્થા મળી જાય. નાના મોટા ગાડીઓના શોરૂમો પાલનપુર ને ડીસામાં આવેલા છે. ત્યારે મારા કાંકરેજ તાલુકાના સૌ કોઈએ જે નાની મોટી ગાડીઓ લીધી તેને સર્વિસ કરાવવા પણ પાલનપુર ડીસા જવું પડે છે. જેથી આપણા માધ્યમથી હું ફરી સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખે અને બનાસકાંઠા જિલ્લામાં કદાચ અમે ના ગમતા હોય કાંકરેજવાળા તો પાટણ જિલ્લામાં સમાવેશ કરે એવી વિનંતી કરું છું. અમૃતભાઈ, એક બીજી વાત એ કરવી છે કે આવડો મોટો નિર્ણય લેવામાં આવે અને ધારાસભ્ય અજાણ, આવું કેમ? હવે તમે આમાં ઘણું મને ના પૂછો, સારી વાત છે. કારણ કે આવા રાતમાં નિર્ણય લેશે, સવારમાં ફરી જાય છે. 15 લાખનો નિર્ણય લીધો હતો, કોઈના ખાતામાં આવ્યા નથી. મારે કોઈ રાજકીય કોમેન્ટ કરવી નથી. મારી કાંકરેજ તાલુકાની લોક લાગણી, લોક માગણીના માધ્યમથી હું એક પ્રજાના પ્રતિનિધિ તરીકે સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખે, નહીંતર પાટણ જિલ્લામાં સમાવેશ કરે. આગળના શું કાર્યક્રમ રહેશે? આગળના કાર્યક્રમની અંદર અમે આ કોઈ રાજકીય અમારો કોઈ મુદ્દો નથી કે રાજકીય જશ ખાટવા માટે અમે કોઈ બજારમાં નીકળ્યા નથી. અમે આવતા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના અહીં તાલુક આગેવાનો છે એમને પણ બોલાવીશું. અમે અહીંયા નાના મોટા વેપાર સાથે સંકળાયેલા વેપારી મિત્રોને બોલાવીશું. સ્વૈચ્છિક સંગઠનો ચલાવતા હોય સંગઠનો સાથે ચાલુ કરીશું. અમારા દેવદરબારથી વાડીનાથથી વાળીને થળીથી વાળીને ટોટાણાની જે અમારી ગાદીઓ છે, બહુચર માતાનું મંદિર છે, અમારો જૈન સંપ્રદાય છે, અમારો પંચાયત સહિત સુધાર વાળંદ સંપ્રદાય છે, એ સંપ્રદાયની અંદર જે નાના મોટા સંગઠનો ચાલતા હોય એમના પ્રમુખોને બોલાવી ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરી. તો આ હતા અહીંના ધારાસભ્ય અમૃતજી વાઘેલ. આપણી જોડે બીજા આગેવાનો જોડાના છે. કાકા, આપ વર્ષોથી આપ બનાસકાંઠા જિલ્લામાં છો અને થરાદમાં જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમારે કોઈ તો બનાસકાંઠામાં જે છે એ બરાબર છે અથવા પાટણમાં જોડીને કરે. કારણ કે અમે અત્યારે જો થરાદમાં જોવો ને તો પછી ત્યાં કોઈ આવવા જવા માટે રાતના ગરીબ માણસો જાય તો કોઈ આવી શકે જ નહીં. કાંઈ કોઈ એસટીઓ નથી, કોઈ રસ્તા બરાબર નથી. એટલે અમારે તો જે બનાસકાંઠા છે એ જ બરાબર છે અને અમારે બનાસકાંઠામાં જ રહેવું છે. છતાં કદાચ ના હોય તો પાટણમાં મૂકે, બાકી થરાદમાં રહેવું નથી. સરકાર નિર્ણય નહીં બદલે તો શું કરશો? તો અમે ગોથી ચિંતા માર્ગે આંદોલન શરૂ કરીશું, ઉપવાસ ઉપર બેસીશું, આ મનન ઉપવાસ ઉપર બેસીશું. પણ અમે તાલુકાને કોઈ તો બનાસકાંઠા અથવા પાટણમાં લઈશું. આપણી જોડે બીજા આગેવાનો જોડાણા છે, આપણે એમની જોડે વાત કરીશું. શું કહેશો કાંકરેજ તાલુકાને થરાદમાં? કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ નહીં કરવા હોય તો આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની ચૂંટણીમાં ટોટલી તાલુકાના સંગઠનો મળીને બહિષ્કાર કરશું. અને કદાચ સરકારે આ મુદ્દે કંઈ ઘટતું નહીં કર્યું તો કાંકરેજની જનતા શું ઈચ્છી રહી છે? કાંકરેજની જનતા ઉગ્ર આંદોલન કરવા ઈચ્છી રહી છે. કાલે થરા બંધનું એલાન આપવામાં આવ્યું છે, કેટલા અંશે સફળ જશે? 100% સજ્જડ બંધ રહેશે.
અચળ બંધ થરા કોઈના રહેશે. પ્રેશરથી નહીં કોઈ પ્રેશર નથી. અમે વેપારી સાથે મળીને સ્વૈચ્છિક બંધ રાખવાના છીએ. તો એક પ્રકારે જોઈ શકાય છે કે અહીંયા વેપારીઓની અને સ્થાનિક લોકોની એન કેન પ્રકારે થરાદમાં જવાની ગણતરી નથી. આવા જ ઇન્ફોર્ટિવ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો. માધ્યમ ન્યૂઝ, પ્રવીણ જોશી.